નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજનો આપણો ટોપિક છે યોજના અને નવી પહેલો। તો આપ સૌ જાણો છો કે 2020માં ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવી છે અને નવી પહેલો પણ કરવામાં આવેલી છે। તો આપ સૌને ખબર હશે કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય કે પછી સ્પર્ધાત્મક કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં યોજનાઓ અને પહેલો વિશે ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે। તો આ આશયથી જ મેં અહીંયા વિડીયો બનાવેલો છે અને આ યોજનાઓની નવી પહેલોના કેટલાક પ્રશ્નો આ વિડીયોમાં લીધા છે, એટલે કે ભાગ 1માં લીધા છે। એવી રીતે દરેક અલગ અલગ ભાગમાં દરેક ક્વેશ્ચન અલગ અલગ મૂકવામાં આવશે અને તે પ્રશ્નોને પણ ડિટેલ્સમાં તમને સમજાવવામાં આવશે। આ ટોપિક ઉપર જતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો તેને અહીં આપ સૌ જોઈ રહ્યા છો તો અહીંયા લાઇકનું બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરી અને તમે તેને લાઇક કરી શકો છો। ત્યારબાદ તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો, એટલે કે જેથી કરીને તેમને પણ અહીં મદદરૂપ બની શકે। અને મારી આ ચેનલ ઉપર જો તમે નવા હોવ અને અહીંયા સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરેલું ના હોય તો સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરજો, જેથી કરીને તમને આ ચેનલ ઉપર જે પણ વિડીયો મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને મળતી રહેશે। ઓકે, ત્યારબાદ જો મિત્રો તમારે આ બધા જે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા હોય તો અહીંયા પ્લેલિસ્ટ આપેલી જ છે। તો અહીંયા જો તમને એ વિડીયો પછી પ્લેલિસ્ટનું બટન જોવા મળશે મારી ચેનલ ઉપર, તો એ પ્લેલિસ્ટ ઉપર તમે જશો એટલે તમને અહીંયા ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષા નામની પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં આપણે ગુજરાતી ભાષાના જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો બનાવેલા છે તો એ અહીં મૂકવામાં આવેલા છે। બાકી અહીંયા યુજીસી નેટ પેપર 1 અને પેપર 2 સાયકોલોજીની પણ પ્રિપેરેશન કરાવવામાં આવી રહી છે। યુજીસી નેટ શું છે તો એના વિશે થોડી તમને માહિતી આપી દઉં તો જે લોકોએ MA MCOM કે MSc કરેલું હોય અને તેમને SCBC SC STમાં 50% હોય, મિનિમમ 50% હોય અને ઓપન કેટેગરીવાળાને મિનિમમ 55% હોય, એ લોકો યુજીસી નેટની પરીક્ષા આપી શકે છે। આ યુજીસી નેટની એક્ઝામ એન્ટ્રાન્સ એક્ઝામ જેવી હોય છે, જેથી કરીને તમે PhDમાં એડમિશન જ્યારે તમારે મેળવવું હોય તો તમે આ એક્ઝામ ક્લિયર કરી હોય તો PhDમાં તમે એડમિશન મેળવી શકો છો। આ ઉપરાંત તમે જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગતા હોય કોલેજ કે યુનિવર્સિટીમાં ત્યારે તમારે આ નેટની એક્ઝામ ક્લિયર કરેલી હોય તો તમને જીપીએસસી ક્લાસ 2ની એક્ઝામ આસિસ્ટન્ટ પ્રોફેસરની આપવા મળતી હોય છે। તો એની પણ અહીંયા હિન્દી લેંગ્વેજમાં પ્રિપેરેશન કરાવવામાં આવે છે, કારણ કે યુજીસી નેટ જે છે એની એક્ઝામ ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાં લેવાતી હોય છે, એટલા માટે અહીં હિન્દી લેંગ્વેજમાં હું તમામ ટોપિકને અહીંયા ભણાવી રહી છું। ઓકે, તો જે કોઈ મિત્રો એવા પણ હોય કે જેઓ યુજીસી નેટની પ્રિપેરેશન કરતા હોય તો એ લોકો માટે પણ મારી પ્લેલિસ્ટ ઉપર જશો તો તમને યુજીસી નેટ પેપર 1 અને પેપર 2 સાયકોલોજી વિષય, જેમને MAમાં સાયકોલોજી વિષય હોય એ લોકોને માટે અહીંયા વિડીયો મૂકવામાં આવે છે ડેલી। ઓકે, ત્યારબાદ જો તમે જુઓ તો તમારે જો બધા જ વિડીયો જોવા હોય તો તમને અહીંયા બધા જ વિષયના ડેલી જે વિડીયો મુકાઈ રહ્યા છે એ અહીંયા તમને વિડીયોઝમાં જોવા મળશે। ઓકે, તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરવાનું છે એ ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું છે એ ભૂલતા નહીં અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતની દીકરી છું, બહેન છું, તો ગુજરાતી હોવાનું તમે એક ગર્વ લઈ શકશો, કારણ કે હિન્દીમાં પણ હું ભણાવી રહી છું। ગુજરાતી લેંગ્વેજમાં બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવા છતાં પણ હું હિન્દીમાં સારી રીતે એ લોકોને ભણાવી રહી છું અને મોસ્ટલી અહીંયા મારા સબસ્ક્રાઈબર છે 836 લોકો સબસ્ક્રાઈબર છે, એમાંથી 80% લોકો છે જે આઉટ સ્ટેટના છે, એ લોકો અહીંયા પ્રિપેરેશન કરી રહ્યા છે। તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ આપણા ટોપિક તરફ। ઓકે, પ્રશ્ન છે, લાઈફ ઇન મિનિએચર પ્રોજેક્ટ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો તમારે આ નામ યાદ રાખવાનું છે, લાઈફ
ઇન મિનિએચર. ઓકે, તો લાઈફ ઇન મિનિએચર એક પ્રોજેક્ટ છે અને કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો એ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી જે સ્વતંત્ર હવાલો જેમને આપવામાં આવ્યો છે, તો તમારે અહીંયા નામ પણ યાદ રાખવાનું છે કે જે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી. ઓકે, તો કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી કોણ છે? તો પ્રહલાદસિંહ પટેલ છે. પ્રહલાદસિંહ પટેલ છે. ઓકે, પ્રહલાદસિંહ પટેલ. તો પ્રહલાદસિંહ પટેલ છે, એમણે આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. કયા પ્રોજેક્ટની? તો લાઈફ ઇન મિનિએચર પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલય, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચરના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે. તો જુઓ અહીંયા હું તમને 3 નામ બતાવી દઉં છું. કયા કયા નામ છે તમારે યાદ રાખવાના છે. એક તો છે રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહાલય. મારી સાથે સાથે તમે પણ લખતા રહેજો, જેથી કરીને જ્યારે તમારે એન્ડ ટાઈમમાં રિવિઝન કરવાનું હોય ત્યારે તમને સરળતાથી તમે તેનું રીડિંગ કરી શકો. ઓકે, તો રાષ્ટ્રીય સંગ્રહાલય, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર. ત્રીજું નામ છે ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર. ઓકે, આ 3ના સહયોગથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. ઓકે, રાષ્ટ્રીય સંગ્રહાલય, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર, આ ત્રણેયનો સહયોગ કરી અને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ભાગીદારીની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. આ ત્રણેયની જે ભાગીદારી છે એની શરૂઆત કરવામાં આવી હતી 2011માં કરવામાં આવી હતી. કે આ પ્રોજેક્ટની શરૂઆત બાદ વિશ્વભરના લોકો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી. તો જો અહીંયા તમને એક પ્રશ્ન બીજો પણ બની શકે કે રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાષ્ટ્રીય સંગ્રહાલય. ઓકે, રાષ્ટ્રીય સંગ્રહાલય જેને આપણે નેશનલ મ્યુઝિયમ કહીએ છીએ. ઓકે, તો નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. તો અહીંયા આ પ્રોજેક્ટની શરૂઆત બાદ વિશ્વભરના લોકો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી અનેક લઘુચિત્રોને ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર એપના માધ્યમથી જોઈ શકશે. હવે તમને અહીંયા બીજો એક પ્રશ્ન થઈ ગયો કે ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર. ઓકે, તો ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર શું છે? તો આ એક પ્રકારની એપ છે, એટલે કે એપ્લિકેશન છે. આ શું છે? એક પ્રકારની એપ્લિકેશન છે અને આ એપના માધ્યમથી અનેક લઘુચિત્રોને વિશ્વભરના લોકો જોઈ શકશે. ઓકે, આ પ્રોજેક્ટ અંતર્ગત કલાકૃતિના પ્રદર્શન માટે મશીન લર્નિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ફરીથી બોલું છું, મશીન લર્નિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને હાઈ ડેફિનેશન કેમેરા જેવી નવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા નવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેવા પ્રકારના કેમેરા? તો ફરીથી નામ બોલી જાઉં છું, મશીન લર્નિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને હાઈ ડેફિનેશન જેવા કેમેરાની અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કલાકૃતિઓનું પ્રદર્શન માનવીય સંબંધોના 5 સાર્વભૌમિક વિષયો. કયા કયા? તો એ 5 વિષયો પણ તમને જણાવી દઉં છું. માનવીય સંબંધોના 5 સાર્વભૌમિક વિષયો, જેમાં છે પ્રકૃતિ બાદ છે પ્રેમ, ઉત્સવ, વિશ્વાસ અને શક્તિ. ઓકે, આ 5 જે વિષયો છે, આ 5 વિષયો અંતર્ગત અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે. ઓકે, તો આ હતું લાઈફ ઇન મિનિએચર પ્રોજેક્ટ વિશેની થોડી માહિતી. હવે થોડું જોઈ લઈએ ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર. તો ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર જે છે, ગૂગલ આર્ટ્સ
એન્ડ કલ્ચર. ઓકે, તો ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર જે છે એ ગૂગલની એક બિન નફાકારક પહેલ છે. તે વિશ્વભરમાં સાંસ્કૃતિક સંસ્થાઓ અને કલાકારો સાથે મળીને કાર્ય કરે છે. તેનો ઉદ્દેશ વિશ્વભરમાં કલા અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અને તેનું ઓનલાઈન પ્રદર્શન કરવાનું છે. ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચરની વેબસાઇટ અને એપના માધ્યમથી વિશ્વભરના 2000થી પણ વધુ સંગ્રહાલયોમાં રખાયેલી કલાકૃતિઓને જોઈ શકાય છે. તો આઈ હોપ તમને ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર શું છે એના વિશે પણ તમને માહિતી મળી ગઈ. તે એક પ્રકારની એપ છે અને તેમાં 2000થી પણ વિશ્વભરના 2000થી પણ વધુ જે મ્યુઝિયમો છે એમાં જે પણ કલાકૃતિઓ રખાય છે એને આપણે ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચરના માધ્યમથી જોઈ શકીએ છીએ. ઓકે, અને તે કલા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો તેનો એક હેતુ એટલે કે ઉદ્દેશ છે. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કપિલા કલામ કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો કપિલા કલામ કાર્યક્રમની વાત કરીએ તો એ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કપિલા કલામ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ક્યારે કરવામાં આવ્યો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. 15 ઓક્ટોબર 2020. 15 ઓક્ટોબર 2020ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે કલામની 89મી જન્મજયંતિ, અહીંયા તમારે યાદ રાખવાનું છે 89મી જન્મજયંતિ. અબ્દુલ કલામ, જે આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા, જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને આપણા વૈજ્ઞાનિક પણ હતા, એમની જે 89મી જન્મજયંતિ નિમિત્તે શોધની પેટન્ટ અંગે જાગૃતિ માટે બૌદ્ધિક સંપદા સાક્ષરતા અને જાગરૂકતા શિક્ષણ અભિયાન, જેનું ફૂલ ફોર્મ છે જોવા જઈએ તો અંગ્રેજીમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરેસી એન્ડ અવેરનેસ એજ્યુકેશન કેમ્પેઇન માટે કપિલા કલામ કાર્યક્રમ શરૂ કર્યો છે. કપિલાનું પૂરું નામ જોઈ લઈએ. તમારે સૌ પ્રથમ યાદ રાખવાનું, આ કાર્યક્રમ કોની યાદમાં કરવામાં આવે છે? તો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એવા ડૉક્ટર એપીજે કલામના યાદમાં અહીંયા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. અને કપિલાનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. કપિલા. ઓકે, તો કપિલાનું ફૂલ ફોર્મ છે કલામ પ્રોગ્રામ ઓફ કલામ પ્રોગ્રામ ફોર IP literacy and awareness. ઓકે, અવેરનેસ. તો આ છે એનું ફૂલ ફોર્મ, કલામ પ્રોગ્રામ ફોર IP લિટરેસી અવેરનેસ. ઓકે, તો જો અહીંયા તમે જોઈ શકો છો કે કપિલામાં જે કલામ છે, આ જે કલામ છે એ આપણે કે એ તરીકે કલામ લઈશું, P માટે પ્રોગ્રામ લઈશું, ફોર IP માટે IP લઈશું. IP નો મતલબ શું થશે? તે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી થશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઓકે, તો IP અને L નો મતલબ લિટરેસી અને A નો મતલબ થશે અવેરનેસ. ઓકે, તો કલામ પ્રોગ્રામ ફોર IP લિટરેસી એન્ડ અવેરનેસ, આ તેનું કપિલાનું ફૂલ ફોર્મ થશે. ઓકે, ત્યારબાદ જોઈએ કે તેનું ગુજરાતી જો કરવું હોય તો બૌદ્ધિક સંપદા સાક્ષરતા અને જાગરૂકતા માટે કલામ કાર્યક્રમ, આ તેનું ફૂલ ફોર્મ ગુજરાતીમાં થશે. આ અભિયાન અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓને તેમની શોધની પેટન્ટ કરાવવા માટે અરજી પ્રક્રિયાની સાચી પ્રણાલી વિશે જાણકારી આપવામાં આવશે.
અને તેઓને તેમના અધિકાર અંગે જાગૃત બનાવવામાં આવશે. આ સાથે 15 થી 23 ઓક્ટોબર સુધી બૌદ્ધિક સંપદા સાક્ષરતા સપ્તાહ મનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો જુઓ, તમને અહીંયા ક્વેશ્ચન પૂછાઈ શકે કે બૌદ્ધિક સંપદા સાક્ષરતા સપ્તાહ, બૌદ્ધિક સંપદા સાક્ષરતા સપ્તાહ, બૌદ્ધિક સંપદા સાક્ષરતા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યું? તો તમારે અહીંયા લખવાનું છે 15 થી 30 ઓક્ટોબર 2020 દરમિયાન આ સપ્તાહ ઉજવવામાં આવશે. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ કે આઈઆઈસી વિશે થોડું જાણી લઈએ. તો આઈઆઈસી શું છે? આઈઆઈસીનું ફૂલ ફોર્મ થોડું જોઈ લઈએ. આઈઆઈસીનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ. આ તેનું ફૂલ ફોર્મ છે. ઓકે, ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ. હવે તેની સ્થાપના કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 2018માં કરવામાં આવી હતી. તો આઈઆઈસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 2018માં. કોના દ્વારા કરવામાં આવી હતી? તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. કપિલા કલામ કાર્યક્રમના અવસરે આઈઆઈસી 2.0નું આઈઆઈસી 2.0નો વાર્ષિક પ્રદર્શન રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઓકે, તો આઈઆઈસી 2.0નો વાર્ષિક પ્રદર્શન રિપોર્ટ છે એ કપિલા કલામ કાર્યક્રમના અવસરે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અને આઈઆઈસી 3.0ની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓકે, તો અહીં તમને કપિલા કલામ કાર્યક્રમના આધારે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી ગઈ. તમે નોટ બનાવતા રહેજો જેથી કરીને તમારે જ્યારે વાંચવું હોય ત્યારે તમને તકલીફ ના પડે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને આઈબીએમ ઇન્ડિયાએ કઈ બે પહેલોની ઘોષણા કરી? તો જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી ભવન અને આઈબીએમ ઇન્ડિયાએ બે પહેલોની ઘોષણા કરી. કઈ? તો વિજ્ઞાન જ્યોતિ અને બીજું છે એંગેજ વિથ સાયન્સ. ઓકે, આ બે પહેલની ઘોષણા કોણે કરી? તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને આઈબીએમ ઇન્ડિયાએ કરી હતી. ચાલો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ઓકે, તાજેતરમાં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, જેને ડીએસટી કહેવામાં આવે છે, ડીએસટી. ઓકે, તો જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી. ઓકે, તો ડીએસટી જે છે અને આઈબીએમ ઇન્ડિયાએ ડીએસટીની બે પહેલો વિજ્ઞાન જ્યોતિ અને એંગેજ વિથ સાયન્સને આગળ વધારવા માટે પરસ્પર સહયોગની ઘોષણા કરી છે. એટલે કે આ બંને એકબીજાને પરસ્પર સહયોગ કરશે તેવી ઘોષણા કરી હતી. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં પણ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ ઇઝ ઇક્વલ ટુ STEM. STEM. ઓકે, તે STEM એનો મતલબ શું થશે? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. ઓકે, તો એમાં રસ વધારવા માટે એક શૈક્ષણિક મંચ તૈયાર કરવામાં આવશે. કોના દ્વારા? તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને આઈબીએમ ઇન્ડિયાના પરસ્પર સહયોગથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના રસ વધારવા માટે એક શૈક્ષણિક મંચ તૈયાર કરવામાં આવશે. વિજ્ઞાન જ્યોતિ એંગેજ વિથ સાયન્સ વિશે જોઈએ તો વિજ્ઞાન જ્યોતિ વિદ્યાર્થીઓને સ્ટેમ શીખવા માટે પ્રોત્સાહન આપે. સ્ટેમનો મતલબ મેં તમને બતાવી દીધો ને, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. ઓકે, તો સ્ટેમ શીખવા માટે પ્રોત્સાહન આપવા અને સ્ટેમ કારકિર્દી તરફ પ્રેરિત કરવા માટે તથા ઉચ્ચ શિક્ષણમાં સ્ટેમને આગળ વધારવા માટે વિશેષ રૂપે એવા ક્ષેત્રોની શીર્ષ કોલેજો જ્યાં છોકરીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. તો 9 થી 12 ધોરણ સુધીના હોશિયાર વિદ્યાર્થીઓ માટે સમાન તક આપવાનો કાર્યક્રમ છે. જે વિજ્ઞાન જ્યોતિ જે છે
એ શું છે તો વિજ્ઞાન જ્યોતિ વિશે જો વાત કરીએ તો એ વિદ્યાર્થીઓને આ જે વિષયો છે એ શીખવા માટે પ્રોત્સાહન આપશે, તેમજ તેમની આ વિષય તરફ કારકિર્દી તરફ પ્રેરિત કરશે, તેમજ ઉચ્ચ શિક્ષણમાં તેમને આગળ વધવા માટે મદદરૂપ થશે. અને એમાં પણ એવા ક્ષેત્રો જ્યાં જે કોલેજોમાં છોકરીઓની સંખ્યા કેવી છે ઓછી છે ત્યાં આગળ એ લોકો પ્રયાસો કરશે. ઓકે, અને 9થી 12 ધોરણ સુધીના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શું કરશે, સમાન તકો આપવા માટે આ એક કાર્યક્રમ છે વિજ્ઞાન જ્યોતિ. ઓકે, વિદ્યાર્થીઓને સ્ટેમ ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણની કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે DSTએ વર્ષ 2019માં વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમની શરૂઆત 2019માં થઈ ચૂકી હતી. શું થયું હતું? 2019માં એ લોકોએ આ કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી. કોણે કરી હતી? તો DSTએ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે કરી હતી. ઓકે, વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમને અત્યાર સુધીમાં જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દેશના 58 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે આ જે કાર્યક્રમ છે વિજ્ઞાન જ્યોતિ, એ કાર્યક્રમને કોના દ્વારા? તો જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જવાહર નવોદય વિદ્યાલય દ્વારા 58 જિલ્લાઓમાં, દેશના જે 58 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ એંગેજ વિથ સાયન્સ. તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વૈજ્ઞાનિકો સાથે એક સમુદાયનું ગઠન કરવાની એક પહેલ છે એંગેજ વિથ સાયન્સ. એના વિશે જોઈએ તો એંગેજ વિથ સાયન્સ શું છે? હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ છે એમને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડવા માટે, એમાં પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વૈજ્ઞાનિકો સાથે એક સમુદાયનું ગઠન કરવાની એક આ પહેલ છે એંગેજ વિથ સાયન્સ. ઓકે, હવે થોડું જોઈએ કે ઇન્સ્પાયર એવોર્ડ માનાંક. ઇન્સ્પાયર અવોર્ડ્સ માનાંક. ઇન્સ્પાયર અવોર્ડ્સ માનાંક વિશે જોઈએ તો DST અને IBM ઇન્ડિયાનો ઉદ્દેશ એક મજબૂત સ્ટેમ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. જે ઇન્સ્પાયર એવોર્ડ્સ માનક, જેનું માનકનું ફૂલ ફોર્મ છે મિલિયન માઇન્ડ્સ આર્ગ્યુમેન્ટિંગ નેશનલ અસ્પાયરેશન એન્ડ નોલેજ. ઓકે, તો માનકનું ફૂલ ફોર્મ ફરીથી બોલું છું, મિલિયન માઇન્ડ્સ આર્ગ્યુમેન્ટિંગ નેશનલ અસ્પાયરેશન્સ એન્ડ નોલેજના માધ્યમથી મહત્વપૂર્ણ વિચારકો, સમસ્યાના સમાધાનકર્તાઓના સહયોગથી આગામી પેઢીના ઇનોવેટર્સ એટલે કે સ્કૂલના વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપે છે. જે આ ઇન્સ્પાયર એવોર્ડ્સ માનક છે એનું કામ શું છે કે જે વિદ્યાર્થીઓ છે, સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમાં વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કોણ કરે છે? તો ઇન્સ્પાયર એવોર્ડ્સ માનક કરે છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ASIIMનો શુભારંભ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો? તો ASIIM એનો શુભારંભ કરવામાં આવ્યો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો. તાજેતરમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને તો નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વેન્ચર કેપિટલ ફંડ અંતર્ગત, આ પણ યાદ રાખજો, વેન્ચર કેપિટલ ફંડ અંતર્ગત આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન, જેને આપણે કહીએ છીએ ASIIM. ઓકે, તો ASIIMનું ફૂલ ફોર્મ થોડું જોઈ લઈએ
ASIIM. એનો મતલબ થશે તમારો આંબેડકર, થશે આંબેડકર. આંબેડકર. એસનો મતલબ થશે સોશિયલ. આઈનો મિનિંગ થશે ઇનોવેશન. ઇનોવેશન. પછી બીજો આઈ છે, એનો મતલબ થશે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન. 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 ઓકે. અને એમનો મતલબ થશે મિશન. મિશન. ઓકે. તો આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન, જેનું ફૂલ ફોર્મ એક વાનું ફૂલ ફોર્મ છે તો ASIIMનું ફૂલ ફોર્મ છે. તો અહીંયા વાત કરતી હતી હું કે જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે વેન્ચર કેપિટલ ફંડ અંતર્ગત ASIIMનું શું કરવામાં આવ્યું છે? શુભારંભ કરવામાં આવ્યો છે. ASII પહેલ અંતર્ગત દેશની વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર, જેને TBIS કહેવામાં આવે છે. TBIS. TBISનું ફૂલ ફોર્મ છે ટેકનોલોજી. આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું જરૂરી છે, કારણ કે એક્ઝામમાં ઘણી વખત તમારે ફૂલ ફોર્મ પણ પૂછાઈ લેતા હોય છે. ઓકે. તો ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટર. ઓકે. જેને આપણે કહીએ છીએ ઇન્ક્યુબેટ્રોર. ઇન્ક્યુબેટ્રોર. ઓકે. બેટ્રોર. ઓકે. તો ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર જે છે એનું ફૂલ ફોર્મ TBISનું ફૂલ ફોર્મ છે. તો એના માધ્યમથી આગામી 4 વર્ષમાં સ્ટાર્ટઅપ આધારિત વિચારો સાથે અનુસૂચિત જાતિના 1000 યુવાનોની ઓળખ કરવામાં આવશે. અનુસૂચિત જાતિના 1000 યુવાનોની શું કરવામાં આવશે? ઓળખ કરવામાં આવશે. કોના માધ્યમથી? તો આ TBISના માધ્યમથી. ઓકે. ત્યારબાદ તેઓને ઇક્વિટી ફંડિંગ તરીકે 3 વર્ષમાં 30 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે. 30 લાખ રૂપિયાનું શું આપવામાં આવશે? ફંડ આપવામાં આવશે. 3 વર્ષ. એ કેટલા વર્ષમાં આપવામાં આવશે? તો 3 વર્ષમાં 30 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે, જેથી તેઓ પોતાના સ્ટાર્ટઅપ સ્થાપિત કરવાના વિચારને વાણિજ્યિક ઉદ્યમમાં પરિવર્તિત કરી શકે. સફળ સાહસો. આગામી ભંડોળ માટે અનુસૂચિત જાતિ માટેના વેન્ચર કેપિટલ ફંડમાંથી 5 કરોડ રૂપિયા સુધીનું વેન્ચર ફંડિંગ મેળવવા પાત્ર બનશે. ASIIM પહેલને વેન્ચર કેપિટલ ફંડ ફોર SC દ્વારા લાગુ કરવામાં આવશે. તો જુઓ, અહીંયા એક બીજો પ્રશ્ન બની શકે છે કે ASIIM અને એ પહેલને કોના દ્વારા લાગુ કરવામાં આવશે? તો વેન્ચર કેપિટલ ફંડ ફોર SC. ઓકે. આના દ્વારા શું કરવામાં આવશે? તેને લાગુ કરવામાં આવશે. શોર્ટમાં કહીએ તો VCF-SC. VCF-SC. વીનો મતલબ વેન્ચર, સીનો મતલબ કેપિટલ અને એફનો મતલબ છે ફંડ. ઓકે. ઓર SC, જે અનુસૂચિત જાતિ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે, આ પહેલ શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ NCDCએ કઈ યોજનાની શરૂઆત કરી? તો NCDCએ આયુષ્ય સહકાર યોજના શરૂ કરી. ઓકે. તો તાજેતરમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. હવે જો NCDCનું ફૂલ ફોર્મ શું છે? તો NCDCનું ફૂલ ફોર્મ છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. એના દ્વારા સહકારી સમિતિઓ દ્વારા દેશમાં આરોગ્ય સેવાના મૂળભૂત માળખાના નિર્માણમાં
મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે આયુષ્યમાન સહકાર યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત એનસીડીસી દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ સ્થાપિત કરવા માટે સહકારી સમિતિઓને કુલ 10,000 રૂપિયાનું ઋણ આપવામાં આવશે. 10,000 રૂપિયાનું ઋણ આપવામાં આવશે. આયુષ્ય સહકાર યોજનાની અવધારણા મુખ્યત્વે કેરળ મોડેલ પર આધારિત છે. તો અહીંયા તમારો પ્રશ્ન બની શકે છે કે આયુષ્યમાન સહકાર યોજના કોના મોડેલ પર આધારિત છે? તો કેરળ મોડેલ ઉપર આધારિત છે. ઓકે, કેરળ મોડેલ પર આધારિત છે, જ્યાં સહકારી સમિતિઓ કેરળના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં થેલેસેમિયા બાળ સેવા યોજનાના કયા તબક્કાની શરૂઆત થઈ હતી? તો તાજેતરમાં થેલેસેમિયા બાળ સેવા યોજનાના બીજા તબક્કાની શરૂઆત થઈ હતી. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, અહીંયા તમને પ્રશ્ન એ પણ થઈ શકે છે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે? તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે આપણા ડૉક્ટર હર્ષવર્ધન. ડૉક્ટર હર્ષવર્ધન, આ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો ડૉક્ટર હર્ષવર્ધને થેલેસેમિયા બીમારીગ્રસ્ત વંચિત સમાજના દર્દીઓ માટે થેલેસેમિયા બાળ સેવા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો હતો. થેલેસેમિયા બાળ સેવા યોજનાની શરૂઆત 2017માં કરવામાં આવી હતી. ઓકે, તો થેલેસેમિયા બાળ સેવા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2017માં કરવામાં આવી હતી. આ યોજના કોલ ઇન્ડિયાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત, જેને આપણે CSR કહીએ છીએ. ઓકે, CSRનો મતલબ શું થશે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો એના અંતર્ગત હેમોટોપિએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, જેને આપણે કહીએ છીએ HSCT. ઓકે, HSCT. એચનો મતલબ થશે હેમાટોપોએટિક, એસનો મતલબ થશે સ્ટેમ, સીનો મતલબ થશે સેલ અને ટીનો મતલબ થશે ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે, તો હેમાટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લેશન. ફરીથી બોલું છું, હેમાટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કાર્યક્રમ છે. શું છે? તો આ જે યોજના છે થેલેસેમિયા બાળ સેવા યોજના છે એ કોલ ઇન્ડિયાની કોર્પોરેટ સોશિયલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત હેમોટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે? તો થેલેસેમિયા અને સિકલ સેલ જેવા હિમોગ્લોબિનોપેથીઝ રોગના ઇલાજથી વંચિત રહેતા પરિવારોને જીવનમાં એકવાર સારવાર લેવાની તક આપવાનો તેનો ઉદ્દેશ છે. તો આ જે થેલેસેમિયા બાળ સેવા યોજના છે એનો ઉદ્દેશ એ છે કે જે થેલેસેમિયા અને સિકલ સેલ જેવા જે હિમોગ્લોબિનોપેથીઝ રોગ છે, તો એ રોગના ઇલાજથી જે પરિવાર વંચિત રહી ગયા છે એ પરિવારને જીવનમાં એકવાર સારવાર લેવાની તક આપવા માટે આ યોજના કાર્યરત છે. ત્યારબાદ જોઈએ દિવ્યાંગજન સહાય શિબિરનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો દિવ્યાંગજન સહાય શિબિર યોજનાનું આયોજન ALIMCO કાનપુર દ્વારા કરવામાં આવ્યું. ઓકે, તો તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત, જો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? તો થાવરચંદ ગેહલોત દ્વારા દિવ્યાંગજન, જે બાળકો દિવ્યાંગ છે એમની સહાય કરવા અને તેઓને વિનામૂલ્યે ઉપકરણોના વિતરણ માટે દિવ્યાંગજન સહાય, જેને આપણે આસિસ્ટન્સ ટુ ડિસેબલ પર્સન્સ ADIP શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે ALIMCOનું ફૂલ ફોર્મ છે. ઓકે, એ પણ જોઈ લઈએ.
ALIMCO. તો એનો મતલબ થશે આર્ટિફિશિયલ, એલનો મતલબ થશે લિમ્સ, આઈનો મતલબ થશે એલ અને આઈનો મતલબ થશે લિમ્સ, એમનો મતલબ થશે મેન્યુફેક્ચરિંગ, સીનો મતલબ થશે કોર્પોરેશન ઓફ અને ઇન્ડિયા. ઓકે, ઓનો મતલબ ઓફ ઇન્ડિયા. ઓકે, કાનપુર. તો ફરીથી હું આખું નામ બોલું છું. આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કાનપુર દ્વારા એનું ઉદ્ઘાટન, આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ALIMCO વર્ષ 1972માં સ્થાપિત બિન નફાકારક PSU છે. ઓકે, 1972માં સ્થાપિત કરવામાં આવેલી આ એક બિન નફાકારક PSU છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી અંતર્ગત કાર્યરત છે. દિવ્યાંગજન સહાય યોજના વિશે થોડી જોઈ લઈએ. તો આ યોજનાનું અમલીકરણ વર્ષ 1981થી કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગજન સહાય શિબિર યોજનાનું આયોજન ક્યારથી કરવામાં આવે છે? તો 1981થી કરવામાં આવી રહ્યું છે. આ યોજના દિવ્યાંગ વ્યક્તિ જેમને સમાન તક, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી અધિનિયમ 1995માં આપવામાં આવેલી વિવિધ પ્રકારની વિકલાંગતાઓની પરિભાષાને અનુસરે છે. ઉક્ત અધિનિયમને દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આર્થિક સહાયતા તથા સહાયક ઉપકરણોની ખરીદી અને વિતરણ માટે વિવિધ અમલીકરણ એજન્સીઓ, જેમાં ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્ર વગેરેને અનુદાન આપવામાં આવે છે. જો કોઈ દિવ્યાંગ વ્યક્તિની આવક 15,000 રૂપિયા પ્રતિ માસથી ઓછી હોય તો આર્થિક સહાયતા ઉપકરણ ખરીદવા માટે પૂર્ણ ખર્ચ આપવામાં આવે છે, તથા આવક 15,001થી 20,000 પ્રતિ માસ હોય તો આર્થિક સહાય ઉપકરણનો ખર્ચ 50% આપવામાં આવે છે. તો મિત્રો, આ હતા આજના ભાગ 1ના કેટલાક પ્રશ્નો, જેને મેં તમને ડિટેલમાં તમારી સાથે પ્રસ્તુત કર્યા છે. ઉમ્મીદ છે કે તમને લોકોને આ પ્રશ્નોમાં સમજણ પડી હશે. જ્યાં તમને કોઈ ડાઉટ જેવું લાગે તો તમે કમેન્ટ બોક્સ આપેલું જ છે નીચે, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આ વિડીયો જો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આજના માટે આટલું. થેન્ક યુ સો મચ.